2002માં નવી યાદી પ્રમાણે મને ઇલેક્શન કમિશનર ઓફ ઇન્ડિયાએ ગુજરાત રાજ્યની અંદર ઇલેક્શન કાર્ડ બી 2002માં ઇસ્યુ કરવામાં આવ્યું હતું. એ કાર્ડની બી મારી જોડે અત્યારે ઓરિજિનલ નકલ છે. એ આખી સોસાયટીને હવે બીએલઓ ત્યાંના જઈને એવું કહે છે કે તમારે ટેન્શન લેવાનું નથી, તમને નોટિસ આવે એટલે તમારે પાસપોર્ટ યા તમારા જે બીજા બર્થ સર્ટિફિકેટ આપીને તમારું નામ લિસ્ટમાં આવી જશે. મારો સવાલ અલગ છે. મારો સવાલ એક જ છે કે એસઆઈઆર કરવાનું કારણ શું છે કે જે લોકો 2002માં હતા એ જ આ ભારતના નાગરિક કહેવાય. કારણ કે રોહિંગ્યા પછી બાંગ્લાદેશી જે બધા આયા એ આપણા મહાન હિન્દુ રાષ્ટ્રપ્રેમી મોદી સાહેબના રાજમાં 2014 પછી આયા એવું કહેવાય છે. એટલે એ બધાને કાઢવા માટેની જ આખી પરિસ્થિતિ ઊભી કરવામાં આવી હોય. તો જો આ વાત સાચી હોય અને મારી જોડે ભારત સરકારે આપેલું આઈ કાર્ડની ઓરિજિનલ કોપી હોય તો મારે બીજું કેમ ડોક્યુમેન્ટ આપવું? એના માટે મેં પેલા બીએલઓને રજૂઆત કરી. કારણ કે હું એક નોર્મલ ઇન્સાન ના કહેવાઉં. હું 2017થી ઇલેક્શન લડી રહ્યો છું. 2019માં હું લોકસભા લડ્યો, 2024માં લોકસભા વડોદરાથી લડેલો છું, 2022માં અકોટા વિધાનસભાથી લોકસભા લડ્યો. એટલે જો મારા જેવા લોકસભા અને વિધાનસભા લડનાર વ્યક્તિ જોડે આવો અન્યાય થઈ શકતો હોય તો બીજા જોડે શું થતું હશે એની કોઈ જ મને જવાબ